કોંઢ ગામમાં જે રીતે ભ્રષ્ટાચારી કલેક્ટરે જે જેલમાં છે એ કલેક્ટરે કોંઢ ગામની 60,000 હેક્ટર જગ્યા પિયત હોવા છતાં, એટલે કે આખું ગામ પિયત હોવા છતાં ત્યાં બિન પિયતનો હુકમ કર્યો છે. કોંઢ ગામની જંત્રી 300 રૂપિયાની આસપાસની હોવા છતાં ત્યાં જે હુકમ થયો છે, સામાન્ય રીતે જંત્રી ભાવના 4 ગણા વળતરનો હુકમ થાય, પણ જે 200-250 રૂપિયા હુકમ કર્યો છે. બાજુના જ ગામમાં મોરબી તાલુકાનું ગામ આવે ત્યાં માત્ર 28 રૂપિયા, 30 રૂપિયા, 35 રૂપિયા જંત્રી છે. અહીંયા 300 રૂપિયા જંત્રી છે, પણ 28 રૂપિયા છે ત્યાં 945 નો હુકમ, અને જ્યાં 300 રૂપિયા છે અહીંયા 250 નો હુકમ. એટલે ભૂલ ભરેલો હુકમ, ક્ષતિયુક્ત હુકમ, અને હુકમમાં માત્ર 67 મીટરના કોરિડોરમાં કામ કરવાની જવાબદારી છે. 67 મીટર બહાર ખેડૂતને કોઈ ના અડી શકે, પણ તેમ છતાંય જે રીતે પોલીસે ત્યાં ડેલાઓ તોડ્યા છે, આ બધું જ બાબતે કલેક્ટર સાથે ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ છે. અને આજે પહેલી વખત મને દુઃખ થયું કે દેશની લોકશાહીના ચોથો આધાર સ્તંભ જે મીડિયા છે, મીડિયાને પણ ચર્ચાનું રેકોર્ડિંગ કરવા ન દીધું. આ સૌથી મોટું, આ લોકશાહીનું ગળું દબાવવા, જેમ ખેડૂતોનું તો ગળું દબાય જ છે, પણ આ કલેક્ટર અને એસપી દ્વારા ક્યાંક ને ક્યાંક મીડિયાનું પણ, લોકશાહીના ચોથા આધાર સ્તંભનું પણ ગળું દબાવવાનો પ્રયત્નની શરૂઆત થઈ હોય એવું મને આજે ફીલ થયું છે, એવું મને લાગ્યું છે.